સુરતમાં કમોસમી વરસાદના અને ભારે પવનના કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની સાથે સાથે સોલાર પેનલ પડવાના બનાવો બન્યા હતા. અડાજણમાં સોસાયટીના મકાન પર લગાયેલા સોલાર પેનલ પડી જતા ભાગદોડ મચી ગઈ હતી. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીને લઈ કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો, જેમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની સાથે જર્જરિત મકાનો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હતા. તો સાથે સોલાર પેનલ પડવાની ઘટના પણ બની હતી. સુરતમાં અડાજણ ખાતે આવેલ હનીપાર્ક રોડ પર અભિનવ સોસાયટીમાંથી એક સોલાર પેનલ ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં પડી હતી, જ્યાં ગાડી પર સોલાર પડતા વાહનને પણ નુકસાન થયું હતું. જો કે સદનસીબે સોલાર પેનલ પડવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સંદીપ પંચાલ મારું નામ છે. મુક્તાનંદ સોસાયટીમાં રહેવાનું છે. રાત્રે પોણા 2 ની આજુબાજુ એટલો મોટો અવાજ આવ્યો. પહેલા તો 4-5 મિનિટ તો પહેલા બહાર નીકળ્યા છીએ, અને બહાર નીકળ્યા તો જોયું કે પાછળથી સોલાર પેનલો આવીને 500 મીટર દૂરથી આગળ અમારી ગાડીઓ પર, અમારા ટેરેસ પર એવી પડી છે, એવી ખતરનાક પડી છે કે બધાને ધ્રુજારી આવી જાય એવું છે. તમે રાત્રે સૂતા હતા અને જે પવન હતો તો ત્યારે ઘરની બહાર નીકળી શક્યા હતા, અને અવાજથી કઈ રીતે જાગ્યા? રાત્રે પોણા 2 ની આજુબાજુ જે મોટો ધ્રાસકો પડ્યો છે ત્યારે પહેલા તો ઉઠીને પલંગમાં અવાજ જ સાંભળ્યો નતો, ધ્રુજારી આવી જાય એવો અવાજ હતો. એટલે પછી મારી વાઈફ સાથે મેં કીધું ચાલો આપણે બહાર જઈએ. બહાર જઈને જોયું તો સીધી ગાડી પર જ પેનલ પડેલી હતી, અને ટેરેસ ઉપર આખા પાણીના પાઇપ પણ ફાટી ગયા છે. હા, અત્યારે જે માહોલ છે તો કેવું તમે અનુભવી રહ્યા છો? અહીંયા જે પેનલ પડી છે, બસ આ જો હવે એટલું બધું દુઃખ થાય છે, પણ હવે કુદરત સામે શું કરી શકીએ.